સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તમારો બધાનો હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મને હે ને ઘણી બધી કોમેન્ટો છે કે પહેલી કોમેન્ટ તો તમે ક્યાંથી છો, તો હું છે ને પોરબંદરથી છું. બીજી કોમેન્ટ એક ભાઈની છે, એ કહે છે કે દીદી તમે હે ને કેક બનાવો ને તો સોરી ફોન આવી ગયો તો બીજી કોમેન્ટ છે કે દીદી તમે કેક બનાવો ને તો રેસીપી અમારી યારે શેર કરજો. તો હું આજે કેક બનાવું છું ને તમારી યારે મારી રેસીપી શેર કરીશ. અને બીજી કોમેન્ટ જયશ્રીબેનની પણ છે, પણ એ હવે પછી વાત, કેમ કે વ્લોગ પછી લાંબો થઈ જાય છે ને એટલે. તો ચાલો હવે હું કેક બનાવું છું અને તમે છો હું કેક બનાવું. પહેલાં તો હે ને મને કેક બનાવતા જ નહોતું આવડતું હો. કેક છે ને મેં અહીંયા ઇઝરાયલમાં આવીને બનાવતા શીખી છું. મને કેક છે ને બહુ ગમતું હતું ખાવું. કોકનો જન્મદિવસને હોય ને તો હું જાઉં અને કેક ખાતી હતી. તો હવે તો છે ને મને આવડી ગયું ને તો હવે મને ગમતુંય નથી કેક ખાવું. હું અહીં ખાતી નથી કેક, કેમ કે આવી ને એ વખતમાં મેં બહુ ખાધું કેક. હવે નથી ખાતી હું, મને હવે નથી ગમતું કેક ખાવું. તો હું બનાવું, મારી ઈમાને બહુ ગમે ને એટલે. તો ક્યારેક હું હે ને એપલ કટિંગ કરી અને એ પણ કેકમાં નાખીને બનાવું, સ્ટ્રોબેરીવાળું બનાવું છું. અને ક્યારેક ચોકલેટ કેક, ક્યારેક ચીઝ કેક. તો આજે છે ને ચીઝ કેક માટે મારું ફ્રીઝરમાં છે ને બધું લગભગ ખાલી થઈ ગયું છે. જો આ ખાનું છે ને બતાવું, જો આ ખાનું છે ને એમાં ખાલી દહીં ને એવું જ છે. ઓલા ચીઝ ને બધું હતું ને મેં જે કેકમાં નાખતી ને એ ખાલી થઈ ગયું છે ને મારે છે ને બધું લેવાનું છે. તો મેં અત્યારે લખી દીધું છે, હવે કાલે કા રાતે આવી જશે તો મારી ફ્રીજ ભરાઈ જશે. અત્યારે ખાલી થઈ ગઈ છે. તો મેં વિચાર્યું છે કે ચોકલેટ કેક જ બનાવીશ. તો છે ને તમે જો કેવી રીતે હું કેક બનાવું છું, અને પછી પાછું બનાવીશ ને કેક ત્યારે પણ હું મૂકીશ રેસીપી. તો તમે જોઈજો કેવી રીતે બનાવવાનું હોય. અને મારે તો હે ને અત્યારે જમવામાં મેં કાલ રાતે છે ને મારે ઘઉંનો લોટ ખાલી થઈ ગયો ને બાજરાનો લોટ ઘણો બધો છે, પણ ઓલું ભેડકું ના હોય એટલે મને હે ને રોટલા વિનાનું મજા જ નથી આવતું, ચેન નથી પડતું, મને સંતોષ નથી થતો બાજરાના રોટલા વિના. પેથેટીકવા મળે રાશનમાં, ત્યાં હે ને બાજરાનો લોટ દરે આપણે કેમ દરાવીએ એવી રીતે. એટલે ત્યાં આપણા ગુજરાતીની જ શોપ છે સૈદાસભાઈની. તો ત્યાં હે ને બધું આપણે જોઈએ ને એવું ઇન્ડિયન આપણે ઇન્ડિયામાં મળે ને એવું બધું મળી જાય પેથેટીકવામાં, જેરુસલેમમાં. અને હું જાઉં છું ને તેલેવી રાશન લેવા, તો ત્યાં કેરલાવાળાની ને પંજાબીની શોપ છે. એટલે એ લોકો તો બાજરાના રોટલા ખાતા ન હોય, એ રેડીમેડ આ લોકોના હોય ને એ લઈ આવે. તો જો હું તમને બતાવું મારી પાસે કેવો બાજરાનો લોટ છે ખણી, પણ હું નથી યુઝ કરતી. જો આ છે ને બાજરાનો લોટ છે, આ એમને પડ્યું છે. અને હમણાં હું લઈ આવીને આ કેરલાવાળા ત્યાંથી આ બાજરાનો લોટ છે, આ એમનો જ પડ્યો છે. કેમ કે હે ને ચણા લોટ છે, જો આ ચણા લોટ છે, અને ઘઉંનો લોટ મારે ખાલી થઈ ગયો છે. તો મારે હે ને કાલે વિચાર છે પેથેટીકવા જવાનું. તો હું કાલે પેથેટીકવા જાય ને તો બાજરાનો લોટ લઈ આવે અને પછી શાંતિથી રોટલા બનાવીને ખાઈ. હું હે ને તાવડી કેટલી લઈ આવી હતી, 3 લઈ આવી હતી. જો બતાવું ક્યાં રાખી, અહીંયા અમારા વાસણ છે ને અહીંયા હાચવીને રાખી. હું હે ને ઇન્ડિયાથી હેન્ડબેગમાં તાવડી એટલી હાચવીને લઈ આવી જીવના વારીએ, કેમ કે મને રોટલા વિનાનું હાલે નહીં ને. એટલે ઇન્ડિયાથી મારા ફ્લાઇટમાં હું જ્યાં હેન્ડબેગ લઈને એરપોર્ટ જે ફ્લાઇટમાં બેઠી હતી ને તો એમાં મેં તાવડી રાખી હતી. જ્યાં પણ ઇમિગ્રેશનમાં ચેકિંગમાં ને ઇથોપિયા અને ઇન્ડિયામાં બધું લબાસો કઢાવે ને એમાંથી ચેક કરે તો એ જોઈ એમાં બોક્સ જેવું હોય, એમાં અંદર બધું કાઢીને મૂકવાનું. તો એ મને પૂછે કે આ શું છે. મેં કીધું કે એ છે ને ઇન્ડિયન છે. મેં કીધું અમારે રસોઈ બનાવવાની વસ્તુ. મેં કીધું તો એને કંઈ કીધું નહીં કે વાંધો નહીં. તો મારી તાવડી આવી ગઈ. અને અહીંયા આવીને તો પછી કેવો સીન થયો ખબર, તાવડી હે ને 3 તાવડી ભેગી હતી. તો એ મેં મારા કપડાં ભેગી ત્યાં કબાટમાં મૂકી અને મેં અહીંયા રાતે પહોંચી ને તો મેં કીધું હાલ હવે નાહી આવું એમ. તો નાવા ગઈ ને તો મેં ઓલા કપડાં નાઇટ ડ્રેસ કાઢ્યો ને એની નીચે જ તાવડી હો પાછી. તો નાઇટ ડ્રેસ ખેંચો, તાવડી યાદ ન આવી કે આ નીચે છે. નાઇટ ડ્રેસ ખેંચ્યો ને એવું જ તાવડી નીચે પડી નથી. 3 અહીંયા આવીને તૂટી ગઈ. એમાં એકેયમાં મેં રોટલા નહોતા ઘડ્યા. ઇન્ડિયાથી એટલે જીવના વારી હાચવીને લઈ આવી અને અહીંયા આવીને તાવડી તોડ નાખી. પછી મારી એઝેટ છે ને એને મેં વાત કરીને તો બિસાડી મને કે બહુ કઈ રીતે તો એ
પછી મને છે ને આ તાવડી મારી બેનપણી આપી છે. એ કે મારી પાસે છે, તાર જોતી હોય ને તો લઈ જતી. હું લઈ આવી છું, પણ રોટલા નથી થતા મારાથી. કઈ જાણે શું છે ને તે બાજરાનો લોટ જ ભડકા જેવો આવે. જેવા રોટલા કરીએ ને એટલે આમ ધરતી કપનાય હોય ભૂકંપ એના વળી ફાટી જાય રોટલા. એટલે હવે હું વિચારું છું પેથે તીકવા જાઉં અને આપણે ગુજરાતીની શોપ છે ને તો ત્યાંથી જ બાજરાનો લોટને લઈ આવું. મારે ઘઉંનો લોટ ખાલી થઈ ગયો છે. તો જો મેં હે ને કાલે રાતે શું પાછું બનાવ્યું ખબર? મને બહુ ગમે બટેટા ભૂંગળા. તો મેં હે ને કાલ રાતે બટેટા ભૂંગળા જ બનાવ્યા છે. જો બટેટા અહીંયા પડ્યા અને ભૂંગળા અહીંયા પડ્યા છે. હવે હે ને હું બપોરે અત્યારે કેક બનાવીશ ઈમા માટે, અને મારો વિચાર હાલે છે ભાત બનાવવાનો, બટેટાવાળા ભાત. તો કેવા રૂપારા ફૂલ છે જો. છે ને આ બધું ભેગું કર્યા હતા અને આજે જો આ બધું સાફ થઈ ગયું ને, આજે ઉપાડે છે ઈ. હવે છેલ્લી હાર છે જો ઓલી, જો એમાં ભેગું કરે છે. જો એ મશીનેથી ભેગું કરી છે. એ ઘઉં જો તમને આમાં ઘઉં દેખાય છે, આ થપ્પામાં દેખાય ને, જો આ રીતે આમ ભેગા કર્યા છે. આ છે ને મેં નહોતું કીધું બકરાને ખાવા માટે ભેગું કર્યું છે. આ એના માટે ઘાસ કર્યું ભેગું. આવી રીતના જો ઓલું લાગી ગયું. આ રીતે કેવું મસ્તીનું હતું મશીન, એની અંદરથી લાગી ગયું છે. જો વાં પડ્યા બધીમાં, એ વાં છે હજી વરસાદે આવે છે ઝીણો ઝીણો. જો મેં આ બધી વસ્તુ બહાર કાઢી છે. આ બધી ચોકલેટ કેકમાં જરૂર પડશે. જો બેકિંગ પાવડર, પછી આ ઈંડા, તેલ, દૂધ, ચોકલેટ પાવડર, પછી આ મેંદાનો લોટ અને ખાંડ. મારી પાસે છે ને માપ કરવાનો કાંટો તો છે, પણ હું હર વખતે છે ને કપનો જ યુઝ કરું છું. આ એક છે ને કપ લોટનો છે ને મેંદાનો, તો અડધો કપ ખાંડનો, અડધો કપ ચોકલેટનો, અડધો તેલનો, અડધો દૂધનો, આ 2 ઈંડા અને આ બેકિંગ પાવડર. તો આ બધાનું મિક્સ કરી જો તો મેં હે ને આમાં 2 ઈંડા ફોડી નાખ્યા છે અને અડધો કપ ખાંડનો લીધો છે. હવે આ બેનું મિક્સ થાય ને પછી બીજી બધી વસ્તુ આમાં એડ કરતું જવાનું. તો જોજો આગળ. તો જો ખાંડ છે ને મેં આવી રીતે મિક્સ કરી નાખી. હવે છે ને આ બધું તમારે ભેગું નાખવું હોય ને તોય નાખી શકો, અને અલગથી મિક્સ કરતા જાઓ નાખતા જાઓ ને તોય હાલે. પણ હું તો બધું ભેગું જ કરી નાખી. પહેલાં હું લોટ નાખીશ, કેમ કે પછી છે ને મારો કપ ખરાબ થઈ જાય ને દૂધ ને તેલમાં એટલે. તો જો આ 1 કપ છે ને મેં મેંદાનો લોટ નાખ્યો. હવે છે ને આટલો અડધો કપ મેં છે ને આ ચોકલેટ પાવડર લીધો છે. તો હું આ નાખી દઈને, જો ચોકલેટ પાવડર ન હોય ને તો તમે કોફી પણ નાખી શકો. હું જ્યારે ને ત્યારે ન હોય ને તો કોફી નાખી દઉં એમ, એટલે હાલે. અને આ જો અડધો કપ જેટલું તેલ નાખવું આમાં. દૂધ છે ને મેં એટલું લીધું છે, થોડુંક વધારે છે દૂધ, કેમ કે મારે હે ને ડબલું ખાલી થઈ ગયું હતું ને, મેં તો આમાં જ નાખી દઉં. હવે છે ને આ બધું મિક્સ કરીશ, પછી હું આ નાખીશ પાવડર, બેકિંગ પાવડર. તો જો કેવું મસ્ત થઈ ગયું ને. હવે છે ને આમાં પાવડર નાખી દઈએ આપણે અને 10 મિનિટ રહેવા દઈએ. આખો નથી નાખ્યો મેં, થોડોક જ નાખ્યો છે આ. કે જો હવે છે ને સરસ થઈ ગયો છે. હવે આને 5 મિનિટ સુધી આમનામ જ પડ્યો રહેવા દઈ. જો મેં આમાં હે ને તેલ નાખ્યું છે, આમાં બધામાં તેલ લગાવી અને હું ઢાંકી દઈશ અને ગેસને કરીશ ધીમું રાખ્યું છે. હવે હું જો અહીંથી જોતી જાઉં છે હું બારીએથી.
ઓલા લોકો કામ કરે ને એને જો ચેક કરી લો. ના નથી બન્યું, હજી વાર લાગશે. કેવું જીસીબીથી છે ને બોક્સ મૂકશે. એ બોક્સ બધા ભેગા કરીને ખટારામાં મૂકશે. અત્યારે જો ત્યાં 4-5 માણસ જોવા મળે છે તમને. જો છે ને 4-5 માણસો, નહીંતર ઘઉં ભેગા કરવામાં પછી વાઢવામાં કોઈ એટલા માણસ જ નથી લાગી ગયા. ને આમાં એક જ મશીન હતું, એને છે ને થપ્પા કરી અને આ રીતે આમ બધાય ઓલા કરી દીધા. જો એટલો એક આખો ખટારો ભરાણો, આખો ખટારો ભરાણો. હવે એ બધું છે ને ચાહે વા આગળ ગોદામ છે ને ત્યાં જશે ને ત્યાંથી પછી છે ને મશીનમાં ઓપનર જેવું મશીન છે ને એમાં ઘઉં સાઈડમાં કાઢી નાખશે અને જે બીજું છે ને ગાયુંને બકરાઓને ઘોડાને ખાવાનું રાખશે છે ને રેગા. જો કેક બની ગયું, રેડી થઈ ગયું. ઈમાન બહુ ગમે ને, ઈમાન આપી. હજી તો ગરમ છે, આમ ધવાડા નીકળે. જો ધવાડા નીકળે હે, કેટલું મસ્ત બની. જો હવે ઈમાન આપી આપણે. ઈમાન બહુ ઈમા ઓગા ઓગા કેન અની મેવા છે એમાં ખામ એમાં ખામ અની અખાલતી એમાં તો ઓછી હજી વખાણ કરે છે કે બહુ મસ્તી ના ભાઈ ને એમ કહીશ. તાઈમ એટલે મીઠાઈ. અની યોદાત અની લો યોદાત ઓગા કે આવડે તને એમ કહીશ. જો મોઢું નથી ખોટું ગરમ ગરમ ખાય. આ તો હવે કેની માં મને કહું કે તમને ગમે ને એમ. હાલો ઈમાય તો પસંદ કરી લીધા આપણા ઓગા. તમે કહીજો તમને કેવા લઈ ગયા. મારી ઈમાન તો સારા લઈ ગયા. ખાલી પગારથી મતલબ ન રખાય કે ને. આપણે આપણા મા બાપ હોય તો કેવું એનું રાખીએ, તો પછી આપણે પગારી આપીએ હે અને રાખે છે ખણી. મારી ઈમા મારું બહુ લો ફ્રાઈડે નાઇટ ઈમા નો મંડે ટુડે મંડે ફ્રાઈડે નાઇટ એને શુક્રવારે જ દેખાય મારી ઈમાને. તો ચાલો તમે મને કહીજો તમને અમારા કેક કેવું લાગ્યું.